વેલકમ બેક। હવે બનાસકાંઠામાં બનાસ ડેરીની ચૂંટણીની વાત કરીએ। નિયામક મંડળની જે ચૂંટણી હતી ત્યાં ઘણી જગ્યાએ ભાજપના દિગ્ગજો જ આમને સામને હતા, પરંતુ આજે ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ હતી 29 તારીખ। હવે 16 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે। આજે જે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ હતો, આખું મંડળ બિનવિરોધ બને તેવું દ્રશ્ય જોવા મળ્યું, જેમાં કાંકરેજ બેઠક પર અપક્ષ અણદાભાઈ પટેલે ફોર્મ પરત ખેંચી બિનહરીફ ની સ્થિતિ ઊભી કરી, જ્યારે વડગામ, કાંકરેજ અને દાતા બેઠક પર નવા ચહેરાઓ જાહેર કરાયા છે। પાલનપુર બેઠક પર ભરતભાઈ પટેલને રિપીટ કરીને વિજેતા જાહેર કરી દેવાયા છે। જે એક ભાજપમાં મેન્ડેટ પ્રથા હતી, મેન્ડેટ પ્રથાના કારણે ઘણી જગ્યાએ એ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ કે ભાજપમાંથી જ 2 ફોર્મ ભરાઈ ગયા। ત્યારે ચર્ચાઓ એ પણ હતી કે કદાચ ફોર્મ પરત ખેંચાવવાની અંતિમ જે તારીખ હોય ત્યાં સુધીમાં કદાચ ઘીના ઠામમાં ઘી પડી જશે। જે પહેલાં ઠામમાં ન હતું એ હવે ઘી ઠામમાં પડી ગયું છે, જ્યાં સુધી બનાસ ડેરીના સંદર્ભની વાત હોય। કેમ કે દાતામાં પણ જ્યાં કોંગ્રેસ અને ભાજપનો આમને સામને હંમેશા જંગ રહ્યો છે, જ્યાં નથી ત્યાં ભાજપ વર્સિસ ભાજપની પરિસ્થિતિ સર્જાઈ હતી અને બાદમાં ભારતીય જનતા પાર્ટીની એક પ્રેસ નોટ આવી છે, જેમાં જે બિનહરીફ જે જાહેર થઈ છે તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। તો બનાસ ડેરીની ચૂંટણી એટલે કે જ્યાં ફાઇટની શક્યતા હતી તે બેઠક હવે બિનહરીફ જાહેર થઈ છે। કેમ કે પાલનપુર પણ આમાં ચર્ચામાં હતું। પાલનપુર બેઠક પર જે ભરતભાઈ પટેલ છે તેમને રિપીટ કર્યા, મેન્ડેટની વાત હતી અને રિપીટ કરીને તેને વિજય જાહેર કર્યા। તો આ નિયામક મંડળની ચૂંટણી, જેના કારણે બનાસ ડેરીના રાજકારણમાં થોડા સમય માટે વિવાદનો ઉફાણો હતો અને નારાજગીનો ઉફાણો હતો, એટલા માટે જ ફોર્મ ભરાયા હતા। મેન્ડેટ સિવાયના ફોર્મ પણ ભરાયા હતા અને આખરે 16 બેઠકો બિનહરીફ જાહેર થઈ। સહયોગી ધ્રુવ જોડાશે। ધ્રુવ, ઘીના ઠામમાં ઘી પડી ગયું શું, અથવા તો મનામણા થઈ ગયા આખરે? કેમ કે આજે છેલ્લો દિવસ હતો અને મોટાભાગે જ્યાં વિવાદ હતો ભાજપમાં જ અંદર ખાને, એ કદાચ એ ઉફાણો નીચે આવતા જોવા મળ્યું। જી ચોક્કસથી પ્રવીણ, જે રીતે બનાસકાંઠા જિલ્લાની સૌથી મોટી અને એશિયાની સૌથી મોટી જે ડેરી માનવામાં આવે છે બનાસ ડેરી, જેની જે રીતે ચૂંટણીની વાતો પણ ચાલી રહી છે, અટકલોનો દૂર ચાલતો હતો ને તે વચ્ચે જે રીતે ફોર્મો પરત ખેંચાઈ રહ્યા હતા, એક બાદ એક ફોર્મ પરત ખેંચવા રહ્યા હતા, તે બાદ આજે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ હતો અને તે સમય સૌથી વધુ જે એક બાદ એક ઉમેદવારો છે તેઓ દ્વારા ફોર્મો પરત ખેંચવામાં આવે છે। જે રીતે મહત્વની વાત કરીએ, પાર્ટી દ્વારા, ભાજપ પાર્ટી દ્વારા પણ જે ઉમેદવારો છે તેઓને મનામણાના પ્રયાસ થયા હતા ને તે બાદ જે રીતે બનાસ ડેરીના જે ચાલુ ચેરમેન છે શંકરભાઈ ચૌધરી, તેઓ દ્વારા પણ પોતાના જે સમર્થક ઉમેદવાર માનવામાં આવે છે તેઓને ક્યાંક વાતચીત થઈ હશે, તેઓ દ્વારા પણ જે રીતે મનામણાના પ્રયાસો થયા અને તે બાદ ક્યાંક ઘીના ઠામનાને ઘી મળ્યું હોય તેવી અત્યારે જે રીતે વાત સામે આવી છે, સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે। તે રીતે ચોક્કસથી કહી શકાય છે કે જે બનાસ ડેરીના જે ડિરેક્ટરોની જે ચૂંટણી છે તે નિયામક મંડળ, આખું નિયામક મંડળ છે તે બિનહરીફ થઈ છે। આ જે રીતે 15મો જે છેલ્લો ઉમેદવાર માનવામાં આવતા હતા દાંતા પંથકમાંથી, તેના અંદર જે રીતે ભાજપ પાર્ટી દ્વારા જે રીતે આખરે 3 વાગ્યાના સમયના અંદર મેન્ડેટ આપવામાં આવ્યા હતા, જે રીતે મેન્ડેટ વાળા જે ઉમેદવારો તે લોકો ચૂંટણીના અંદર ટક્યા રહ્યા હતા ને તે અગાઉના જે બીજા ભાજપના મેન્ડેટ વગરના જે ઉમેદવારો બાકી રહ્યા હતા તે લોકોને પીછે હટ કરવી પડી હતી। તે લોકોનું જે ઉમેદવારી ફોર્મ હતું તે પણ જે રીતે રદ થઈ ગયું હતું, કારણ કે પાર્ટી દ્વારા મેન્ડેટ જાહેર કરવામાં આવ્યા હતા। મહત્વની વાત કરવામાં તો જે દાંતા પંથકની જે છેલ્લી જે બેઠક હતી, જેના અંદર અત્યારે અટકલો ચાલી રહી છે, જે કે ચૂંટણીની જે પ્રોસેસ હોય છે અને જેના અંદર ફોર્મ જે ચકાસણીની વાત હોય છે, તેના અંદર જે આખરે જે દાંતા પંથકની જે બેઠક છે તે પણ બિનહરીફ થઈ જાય। જીએસટી તરફથી સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે, જે દાંતા પંથકની જે બેઠક છે તેમાં ભાજપ દ્વારા જે મેન્ડેટ ઉમેદવાર જે આપવામાં આવી છે તેને પણ જે રીતે તેઓ દ્વારા પણ ક્યાંક દાંતા પંથકની જે બેઠક છે તે બિનહરીફ થતા આખું નિયામક મંડળ છે તે બિનહરીફ થઈ શકે તેવી અત્યારે શક્યતા જોવા મળી રહી છે। ચૂંટણી યોજાવાની છે અને જેના કારણે અત્યારે જે ચેરમેન છે ને વાઇસ ચેરમેનની જે આવનારની સમયમાં ચૂંટણી યોજાઈ શકે છે, જોકે પાર્ટી દ્વારા મેન્ડેટ આપી સુધી તેઓની પણ વરણી થઈ છે। જોકે હવે જે લોકોમાં પણ એક ઉત્સુકતાનો માહોલ જોવા મળી રહ્યો છે કે ચેરમેન અને વાઇસ ચેરમેન હવે કોણ બને છે ડેરીના। જોકે શંકરભાઈ ચૌધરી રિપીટ થશે તેવી અત્યારે જિલ્લાના વાસીઓ પણ ક્યાંક માંગ કરતા હોય છે, કારણ કે જે બનાસ ડેરીના ચૂંટણીના અંદર ભાવભેદ થયો હતો તેના કારણે પશુપાલકોમાં પણ સારી ખુશીનો માહોલ હતો। બીજી તરફ ક્યાંક બીજા જે રાજકીય ગલતો કહી રહ્યા છે તેના કારણે ક્યાંક
જે ચેરમેન છે તે ક્યાંક બદલી શકે છે, જે ક્યાં અટકલો ચાલી રહી છે, જો કે પાર્ટી દ્વારા મેન્ડેટ અપાય તો ક્યાંક ચિત્ર છે તે પણ સ્પષ્ટ થઈ શકે છે. હાલ તો આ ડિરેક્ટરોની જે નિયામક મંડળનું છે કે આખા નિયામક મંડળ છે તે બિનહરીફ થયું છે. આભાર ધ્રુવ સમગ્ર અપડેટ બદલ. ખેડા જિલ્લામાં ફાગવેલને તાલુકો જાહેર કર્યો, પરંતુ ફાગવેલને વધુ મથક જાહેર ન કરતા લોકોમાં નારાજગી. ફાગવેલના લોકોએ તાલુકા મથક આપવાની માંગે અમદાવાદ ઇન્દોર હાઈવે પર ચક્કાજામ કર્યું હતું, કેમ કે હાલમાં જાહેર થયેલા નવા ફાગવેલ તાલુકામાં વધુ મથક કાપરી વાવચી લોડા ખાતે આપવામાં આવ્યું. લોકો ફાગવેલ ખાતે જ મામલતદાર અને તાલુકા કચેરીનું મુખ્ય મથક બનાવવાની માંગ કરી રહ્યા છે. આ ઉપરાંત અગાઉ શૌર્યધામ ફાગવેલના પ્રમુખે પણ તાલુકાની જાહેરાત વખતે મુખ્ય મથકના આ નિર્ણય સામે વિરોધ નોંધાવ્યો હતો અને આ વખતે પણ આ જ મુદ્દે રોષ વ્યક્ત કરી નારાજગી ઠાલવી. તાલુકો જાહેર કરે છે પણ વડુ મથક કાપડી વાવ અને ચીખલોડ મુકામે આપવામાં આવ્યું છે, તો આ એક ફાગવેલ અને સમગ્ર પંથકમાં શોકની લાગણીમાં અનુભવી રહ્યા છે. તો અમારી એક જ માંગ છે કે ફાગવેલમાં જો તાલુકો જાહેર થતો હોય તો ફાગવેલની અંદર જ સરકારી પડતર જમીન અઢળક પ્રમાણમાં છે, તેનું નિરીક્ષણ કરવું જોઈએ અને ફાગવેલમાં જ વડુ મથક અને સરકારી ઓફિસો કચેરીઓ ફાગવેલમાં જ બનવી જોઈએ. જો અમારી માંગ નહીં સ્વીકારવામાં આવે તો આવનારા સમયમાં અમે સમગ્ર પંથકમાં ચૂંટણીનો બહિષ્કાર કરી. લાગણી અને માગણી હંગાતે વચન આલો 43 ગામડો આપણે ફાગવેલ પંચાયતમાં અને અમારા બીજા વડુ મથકે જવું પડે એના કરતા પંચાયત અમારી જે તાલુકાની પંચાયત તાલુકા પંચાયતે ફાગવેલમાં હાલે તો બધાનો કોઈ અગવડતા ઊભી ના થાય એવી અમારી માગણી છે. લાગણી